12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના આ ભવ્ય સફરના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતું ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગતિશીલ નેતૃત્વમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે રાજ્યના યુવાનો આજે નવા સંશોધનો કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર કાર્યરત રાજકોટની ઇન્ડેપ્રો ડાયનેમિક સ્ટાર્ટઅપે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાત અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય જોડાણના ભાગરૂપે આગામી 14થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન ફ્રાન્સના નીસ શહેરમાં પ્રતિષ્ઠિત ભારત ઇનોવેટ્સ 2026 કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ વૈશ્વિક મંચ પર દેશના સર્વશ્રેષ્ઠ 100 દીર્ઘ તકનીકી સ્ટાર્ટઅપ્સનું ગ્લોબલ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટની આ ડ્રોન મોટર ઉત્પાદક સ્ટાર્ટઅપની પસંદગી ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર અને આઈટીઆઈની કોર કમિટી દ્વારા કરવામાં આવી છે. રાજકોટના યુવા સાહસિકો દ્વારા નિર્મિત આ સ્વદેશી ડ્રોન મોટર્સ વૈશ્વિક બજારમાં ચીન, યુએસએ, રશિયા, સાઉથ કોરિયા, જર્મની, જાપાન જેવા દેશોની મોનોપોલીને મજબૂત ટક્કર આપશે. આ સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલા હમિંગ બર્ડ, ફાલ્કન, ઈગલ, કોન્ડર મોટર શ્રેણીની મોટર્સ કૃષિ, સુરક્ષા, ડિફેન્સ, ઇન્ડસ્ટ્રીયલ મોનિટરિંગ અને સ્માર્ટ સિટી જેવા ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી બની રહી છે. અન્ય દેશોની બનાવટના ડ્રોન મહત્તમ 40થી 45 મિનિટ સુધી હવામાં રહી શકે છે, જ્યારે ભારતીય એન્જિનિયરો દ્વારા બનાવેલા ડ્રોન 1 કલાકથી વધુ સમય માટે હવામાં રહી શકવા સક્ષમ છે. આ જ બતાવે છે કે ભારતીય એન્જિનિયરોની બનાવટ કેટલી મહત્ત્વપૂર્ણ અને સક્ષમ છે. સ્ટાર્ટઅપ ડ્રોન ટેકનોલોજીના અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં ગણાતા પ્રોપલ્શન સિસ્ટમ અને હાઈ પરફોર્મન્સ મોટરનું રિસર્ચ અને ડેવલપમેન્ટ રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં 100 ગ્રામથી લઈને 100 કિલોગ્રામ સુધીના ડ્રોન માટે ઉપયોગી થઈ શકે એવી 20થી વધુ મોટર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇસરો, DRDO સહિતની ઘણી બધી સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ દ્વારા પોતાની પ્રોડક્ટ આપવામાં આવી છે. મારું નામ પરાગ જુબનપુત્રા છે અને હું ઇન્ડેપ્રો ડાયનામિક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એક ડીપ ટેક સ્ટાર્ટઅપ છે એના મેં કોફાઉન્ડર અને CEO છું. અમે આ સ્ટાર્ટઅપ 2023માં શરૂ કર્યું અને અમારું વિઝન છે એ અમે ડેવલપ કર્યું કે ભારતભરમાં અત્યારે ડ્રોન્સ અને રોબોટિક્સની અને બીજા બધા ક્ષેત્રની ઘણી બધી મોટર્સ અને પ્રપલ્શન સિસ્ટમના પાર્ટ્સ એ ઇમ્પોર્ટ થાય છે અને અમે આ ઇમ્પોર્ટની સામે એક એવું સોલ્યુશન કે જે ખરેખર ઇફિશિયન્ટ, રિલાયબલ અને કોસ્ટ ઇફેક્ટિવ હોય એવો મૂકવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લા 3 વર્ષમાં બહુ જ એક્સટેન્સિવ R&D ટીમ અને ખૂબ જ ગર્વપૂર્વકની વાત કે આ ટીમે ભારતમાં સૌથી પહેલીવાર એક 18 મોટરનો પોર્ટફોલિયો ઇન્ટ્રોડ્યુસ કર્યો કે જેમાં બહુ જ નાની મોટર કે જે 15-16 ગ્રામની મોટર કહી શકાય કે જે 200-300 ગ્રામના ડ્રોન માટેથી લઈ અને 30 કિલો થ્રસ્ટ સુધી ઉપાડી શકે, પેલોડ લઈ શકે એક મોટર, એવડી મોટર્સ ડિઝાઇન કરી, મેન્યુફેક્ચર કરી અને અમે અત્યારે સમગ્ર ભારતમાં એને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સાથે ખૂબ જ ખુશીની વાત જો જણાવીએ તો આપણી સરકારની જે મિનિસ્ટ્રી ઓફ હાયર એજ્યુકેશન છે અને IITs છે એમાં આપણા સબળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગાઈડન્સની સાથે અને ભારતના જે પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર છે એની ચેરમેનશીપ અને IITs આ બધાએ ભારત ઇનોવેટ 2026નો એક પ્રોગ્રામ કે જ્યાં
ફ્રાન્સના પ્રેસિડેન્ટ શ્રી મેક્રોનની હાજરીમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે આનો જે સહયોગ થયેલો છે, તો એમાં અમારું આ જે સ્ટાર્ટઅપ છે એ ઇન્ડિયાના જે 120 સ્ટાર્ટઅપ ફ્રાન્સમાં એમની પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ રજૂ કરવા જઈ રહ્યા છે આ વર્ષના જૂન મહિનાની 14થી 16 તારીખે નાઇસ શહેરમાં. તો એમાં પણ અમારું સિલેક્શન થયું છે અને અમે પણ અમારી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ ત્યાં ડેમોન્સ્ટ્રેટ કરવા જઈ રહ્યા છીએ. તો એ બદલ અમે ભારત સરકારનો ખૂબ ખૂબ આભારી છીએ. અને જે સંસ્થાઓનો સહકાર મળ્યો છે, ખાસ કરીને આઈઆઈટી મંડી કે જેમણે અમને ઇન્ક્યુબેટ કર્યા છે અને ખૂબ જ સરસ ગાઈડન્સ આપ્યું છે, ટેકનિકલ માર્ગદર્શન આપ્યું છે, અમારા જે સીટીઓ છે જયદીપભાઈ વિરમગામા અને જે આરએનડી ટીમને, એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે એક બીજું પણ સરસ સિલેક્શન થયું છે કે તાઇવાનની જે ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી છે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ અને સ્ટાર્ટઅપની, એ પણ ભારત સરકાર સાથે એશિયા પેસિફિક માર્કેટમાં લઈ જવા માટે TACC પ્લસ કરીને એક પ્રોગ્રામ આઈઆઈટી બોમ્બે અને એમની સાથે ચલાવી રહીએ છીએ. તો એમાં પણ અમને અમારું સિલેક્શન થયું છે, એન્ડોર્સમેન્ટ થયું છે આઈઆઈટી બોમ્બે દ્વારા. તો અમે અમને પણ ખૂબ જ આભારી છીએ અને અમે આશા રાખીએ છીએ કે અમારી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં એક સારો ચેન્જ રહીને આવે. જય હિન્દ. મારું નામ જયદીપ વિરમગામા છે. હું ઇન્ડીપ્રો ડાયનામિક્સનો કો-ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજીકલ ઓફિસર છું. મેં બેસિકલી આ પ્રોડક્ટની શરૂઆત આઈઆઈટી મંડીમાંથી કરી. બેસિકલી મેં આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. પછી આઈઆઈટી મંડીમાં અમે ત્યાં સિલેક્ટ થયા અને તે લોકોએ ઇન્ક્યુબેશન સ્પેસ આપી અને ત્યાર પછી મને મોટર એન્જિનિયરિંગનો બહુ સારો ગાઈડન્સ આપ્યો. ત્યાંથી બધું રિસર્ચ અને ડેવલપમેન્ટ બધું ભણી શીખીને અમે આ પ્રોડક્ટ બનાવી, જે અત્યારે વર્લ્ડમાં સૌથી સારામાં સારી કંપની કરતાં પણ અમારી મોટર સારી છે. અને ત્યાર પછી અમે ગુજરાતમાં અહીંયા આવી અને કંપનીની સ્થાપના કરી. ગુજરાતમાં એવું છે કે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં બહુ જ સારો કનેક્ટ છે. સ્ટાર્ટઅપનું આખું ઇકોસિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે. સો આઈઆઈટી ગાંધીનગર, IIM અમદાવાદ, સો એ બધા બહુ જ સારા ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાંથી અમે બિઝનેસને બહુ સારી લેવલે આગળ લઈ જઈ શકીએ. ઇવન કોઈ નાનો વિદ્યાર્થીને બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો ગુજરાતમાં તે લોકો પેટન્ટની ગ્રાન્ટ આપે છે, પ્રોટોટાઇપ ફંડિંગ આપે છે, ઉદ્યોગ ભવનની 30 લાખ સુધીની ગ્રાન્ટ આપે છે. સો ગુજરાતમાં બહુ જ સારી ઇકોસિસ્ટમ બની ગઈ છે. થેન્ક યુ.